તો જે લોકો નોકરી કરે છે એને પગાર લેટ આવવાનો છે અથવા તમારે નાના મોટી પૈસાની જરૂર છે તો તમે પર્સનલ લોન લઈ શકો છો. એક એવી કંપની વિશે બતાવીશ કે જ્યાંથી તમે તમારા પોકેટ મની માટે તમે 25 દિવસ 35 કે 45 દિવસ સુધીની ક્રેડિટ લાઇન યુઝ કરી શકો છો. તેનો તમે રીપે કરશો, ત્યારબાદ તમારી લિમિટ જો જરૂર હોય તો વધારી શકો છો અથવા ક્લોઝ કરી શકો છો. એવી કઈ કંપની છે એના માટે વાત કરીશ. અને બીજી કે જે લોકો નોકરિયાત છે એને ખાસ પ્રોબ્લેમ આવતો હોય કે સેલરી પગાર વહેલા મોડો આવતો હોય તો એના જે રેગ્યુલર સબસ્ક્રિપ્શન કે રેગ્યુલર હપ્તા આવતા હોય તો એને રીપે કરવા માટે અર્જન્ટ પૈસાની જરૂર હોય તો એના માટે આ બેસ્ટ એપ્લિકેશન છે. આ એક એસટીપીએલ છે. એસટીપીએલ મતલબ શોર્ટ ટર્મ પર્સનલ લોન, જે તમને ટૂંકા સમય માટે પર્સનલ લોન આપે છે. આ એક કંપની છે. એમાં કેટલું વ્યાજદર હોય, કેટલી મળે, કઈ રીતે પ્રોસેસ કરવી, એ બધી જ વાત કરીશ આ વિડીયોમાં. જો સારું લાગે તો ચેનલને લાઇક અને ફોલો જરૂર કરી લેજો કે જેથી તમને આવી અવનવી માહિતી મળતી રહે. તો ચલો શરૂ કરીએ. ઘણા લોકોને પૈસાની જરૂર હોય નાની મોટી, અને થોડાક રૂપિયા માટે તમારો હપ્તો બાઉન્સ થતો હોય અથવા નાની જરૂરિયાત પૂરી ન થતી હોય. એના માટે એવી ઘણી બધી ફિનટેક કંપની છે જે તમને એસટીપીએલ અથવા પે ડે લોન આપે છે. મિત્રો, પે ડે લોન કરતાં એસટીપીએલ વધુ સારી. કે પે ડે લોનમાં કેવું થતું હોય, તમને 1 કે 2 દિવસની લોન આપે અથવા 15 દિવસની જ લોન આપે જેમાં તમારે રીપે કરવાનું હોય છે. જ્યારે એસટીપીએલમાં એનાથી થોડોક વધારે સમય આપે જેમાં તમે શોર્ટ ટર્મ પર્સનલ લોન તરીકે લઈ શકો છો. એમાં લોન એમાઉન્ટ કેટલી આપે એ તમારા સિબિલ સ્કોર અને તમારી આવકના આધારે નક્કી થતી હોય છે. તો એવી એક કંપની છે રામ ફિનકોર્પ, જે તમે લગભગ નામ સાંભળ્યું છે. આ કંપની 2 પ્રકારની લોન આપે છે, એક એસટીપીએલ અને રેગ્યુલર પર્સનલ લોન. હવે તમને કઈ લોન આપશે એ એપ્લાય કર્યા બાદ જ તમને ખબર પડશે તમારા સિબિલ સ્કોરના આધારે. ફાયદાની વાત કરું ને તો તમે અર્જન્ટ લોન લઈ શકો છો તમારા ટાઈમે. બીજી વાત, આ તમને નાની લોન આપે છે કે જેને તમે રીપે કરીને તમારી જરૂરિયાત પૂરી કરી શકો છો. જો ભવિષ્યમાં જરૂર હોય તો ફરી પાછો તેનો રીયુઝ કરી શકો છો. બીજું, આમાં થોડોક રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે હોય છે કે ટૂંકા સમય માટે આપતી લોનમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ જનરલ લોન કરતાં રેટ વધારે હોય છે. અને અમુક પ્રોસેસિંગ ફી પણ હોય છે જેના આધારે તમને જે આ લોન નાની આપે છે 25 દિવસ 35 કે 45 દિવસની, એમાં તમને રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારે હોઈ શકે છે, ખર્ચો વધારે લાગી શકે છે. પણ કેટલો લાગશે એ તમને જ્યારે લોન એપ્રુવલ આવે છે ત્યારે તમને બધું જ ક્લેરિફાઈ કરેલું હોય છે. જો તમને પસંદ આવે, જો પોસાય તો તમારે આગળ પ્રોસેસ કરવાની છે, નહીંતર તમારે નથી કરવાની. એવું ફરજિયાત નથી કે લોન આવી ગઈ તો લેવી જ પડશે. જો તમે એગ્રી હોય તો તમારે આગળ એગ્રીમેન્ટ સાઇન કરવાનો છે, એ પણ ઓનલાઈન ડિજિટલ પ્રોસેસ છે જ્યારે તમે કરી શકો છો. મિત્રો, એક વાત કહી દઉં, જો તમારો સિબિલ સારો હોય અને આ લોન લ્યો છો તો ત્યારબાદ રીપે જરૂર કરજો. જો રીપે ના કરશો ને તો મોટી મુશ્કેલી પડે કે તમારો સિબિલ સ્કોર બગડે અને તમારે ઓવરડ્યુ કે એક્સ્ટ્રા ચાર્જિસ ભરવા પડે. તો તમે રેગ્યુલર હપ્તા ભરી શકતા હોય અથવા રેગ્યુલર પેમેન્ટ કરી શકતા હોય તો તમે લોન લો છો તો વધારે સારું. નહીંતર તમને સિબિલ ખરાબ થશે અને ઇન્ટરેસ્ટ કે હેવી ચાર્જિસ લાગી શકે છે. તો આપણે પ્રોસેસ કરીએ કઈ રીતે કરવી. રામ ફિનકોર્પમાંથી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના પર ક્લિક કરીને તમે પ્રોસેસ કરી શકો છો. વેબસાઇટ નીચે આપેલી છે, તેમાં બધી જ કંપનીનું લિસ્ટ છે. તેમાં તમારે શું કરવાનું છે, રામ ફિનકોર્પ જે છે એના પર ક્લિક કરવાનું છે. બરાબર, એના પર ક્લિક કરશો ને તો તમને એક વેબસાઇટ ઓપન થશે. જે વેબસાઇટમાં તમારે અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે, જે રજિસ્ટર્ડ હોય તે. આધાર કાર્ડમાં લિંક હોય એ કરો તો વધારે સારું. ઓટીપી આવશે 6 ડિજિટનો, તે ઓટીપી નાખવાનો છે. જેવો ઓટીપી એન્ટર કરશો એટલે વેરીફાઈ ઓટીપી કરવાનો છે. ઘણી વખત અહીંયા પ્રોબ્લેમ હોય ને તો તમે 5 મિનિટ પછી રીફ્રેશ કરશો, ફરી પાછું તમે પ્રોસેસ કરી શકો છો. ઘણી વખત સર્વર પ્રોબ્લેમ હોઈ શકે છે. અહીંયા તમારે પાન કાર્ડ નંબર લખવાનો છે, નીચે પિનકોડ લખવાનો છે જે તમારો આધાર કાર્ડમાં હોય એ. ત્યારબાદ તમારે પૈસા શેના માટે જોઈતા છે તો મેડિકલ ઇમરજન્સી. ત્યારબાદ સબમિટ કરવાનું છે, પાન વેરીફાઈ થશે. જેમાં તમારે ઓટોમેટિક ડેટ ઓફ બર્થ અને પેન કાર્ડ નંબર આવી જશે. કન્ફર્મ કરવાનું છે. કન્ફર્મ કર્યા બાદ તમને બેઝિક ડિટેલ્સ પૂછશે કે તમારી મંથલી ઇન્કમ કેટલી છે, એ તમારી ઇન્કમ લખવાની છે. તમારી સેલરેટ છો કે સેલ્ફ એમ્પ્લોયડ, નોકરીવાળા હોય તો સેલરેટ, બિઝનેસ હોય તો સેલ્ફ એમ્પ્લોયડ. તમારો પગાર કઈ રીતે આવે છે એ લખવાનું છે અને કઈ તારીખે ખાતામાં જમા થાય છે, અથવા એવી એન્ટ્રી લખવાની જે તારીખે તમારું બેલેન્સ પડતું હોય, એન્ટ્રી પડતી હોય, કોઈ પણ એક ડેટ સિલેક્ટ કરીને કન્ટિન્યુ કરવાની છે. ત્યારબાદ થોડુંક રિફ્રેશ થશે અને તમને એક ઓફર બતાવી દેશે. તરત જ તમને ઓફર બતાવશે. આ ઓફર તમારા સિબિલના આધારે છે. એ 15,000ની મળશે, 33 દિવસ માટે છે. હવે તમારે લોન વધારવી હોય તો નીચે ક્લિક કરશો. ત્યારબાદ તમારી બેંક સિલેક્ટ કરવાની છે, જે તમારું બેંકમાં એકાઉન્ટ હોય, સારું ટ્રાન્ઝેક્શન હોય, બેલેન્સ હોય એવું બેંક એકાઉન્ટ નંબર. મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર નાખશો, બેંકમાં લિંક હોય એ પ્રોસેસ કરશો, ઓટીપી જશે, 6 આંકડાનો ઓટીપી નાખશો.
ત્યારબાદ વેરીફાઈ કરશો એટલે તમારી બેંકની ડિટેલ્સ આવી જશે. ત્યાં તમારે જો ઘણી વખત 2 એકાઉન્ટ હોય તો બેમાંથી જે તમારું એકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે, કન્ટિન્યુ કરવાનું છે. એટલે વિધિન 1 મિનિટની અંદર તમારું બેંક વેરીફાઈ થશે. જેના આધારે જો તમારી લોન ઓફર મોટી થવાની હોય તો તમને લોન ઓફર મોટી થઈ જશે. અધરવાઇઝ તમારે જે ઓફર છે એનાથી તમારે કામ ચલાવવું પડશે. તો ઓફર થાય છે ત્યાં સુધી તમે ચેનલને લાઈક અને ફોલો જરૂર કરી લેજો. આવી માહિતી મળતી રહે. અને કોઈ પણ તમને સવાલ હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરજો, તમને રિપ્લાય જરૂર આપીશ. જેવું રિફ્રેશ થશે ત્યારબાદ તમારી જો બેન્કિંગ પ્રમાણે ઓફર વધતી હશે તો વધશે. અહીંયા એક રિફ્રેશ થાય છે 2 મિનિટ. દેખો 15,000ની જ છે, વધવાની નથી. મતલબ મારામાં કોઈ ટ્રાન્ઝેક્શન તો હતું નહીં. તો 15,000ની લોન છે. એમાંથી તમારે જીએસટી અને પ્રોસેસિંગ ફી 1,770 રૂપિયા કપાશે અને ખાતામાં આવશે 13,030 રૂપિયા. અહીંયા બધી જ વસ્તુ લખેલી છે, એ એક્સેપ્ટ કરીને તમારે આગળ કરવાનું છે. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી નાખીને બેઝિક જે ડિટેલ્સ છે, આધાર, ઓટીપી એ વસ્તુ નાખીને તમે કમ્પ્લીટ કરી શકો છો. જો તમે જાતે કરી શકો છો અને કોઈ પણ તમને અટવાતા હોય, કન્ફ્યુઝન હોય, મતલબ એપ્રુવલ આવી ગયું હોય અને પછી ખબર ના પડતી હોય તો અમારા જે વોટ્સઅપ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અમારી થોડી કન્સલ્ટિંગ ફી છે જે તમને પૂરી હેલ્પ કરશે અને ત્યાંથી તમે પ્રોસેસ કમ્પ્લીટ કરી શકો છો. જો તમે જાતે કરો તો કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. અમારા કન્સલ્ટિંગ થ્રુ કરાવો છો તો અમુક ટકા અમારી ફી છે. ડિપેન્ડ કરે છે તમારી પ્રોફાઇલ, ઇન્કમ અને કંપની કઈ છે એના પર, જેનાથી તમે હેલ્પ કરી શકીએ છીએ. તો મિત્રો આ હતી જનરલ વાત. તો કેવી લાગી માહિતી જરૂરથી કોમેન્ટ કરજો અને કોઈ પણ સવાલ કે કોઈ પણ ડાઉટ હોય કોમેન્ટ જરૂર કરજો. તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.